ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ધૂળેટી પર્વની રંગભેર ઉજવણી કરવામાં આવેલ હતી. સમાજના વડીલ આગેવાન અને નિવૃત્ત ફૌજી એસોસિએશન તેમજ મુન્દ્રા તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી દિલવરસિંહ જાડેજાના આશીર્વાદ સાથે પ્રમુખ શ્રી જગદીશસિંહ જે જાડેજા, ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, અન્ય હોદ્દેદારો, કારોબારી સભ્યો ગિરિરાજસિંહ વાઘેલા, લખધીરસિંહ જાડેજા, રુદ્રસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, રણજીતસિંહ ગેહલોત, અજીતસિંહ વાઘેલા, દેવુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા, જગદીશસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, બલભદ્રસિંહ ઝાલા એ આ રંગોત્સવમાં ઉમંગભેર ભાગ લઈ સમાજમાં ધાર્મિકતા અને સામાજિક એકતા જળવાય તેવી ઉત્કૃષ્ટ ભાવના સાથે તમામ ભાઈઓએ એકબીજાને ગુલાલ અને રંગોથી રંગાઈ આ પાવન પર્વને માણ્યો હતો. માધાપર સમાજ દ્વારા સમાજમાં એકજૂટતા જળવાઈ રહે અને પારિવારિક ભાવના વિકસે તે હેતુસર દરેક ધાર્મિક તહેવારોને સમાજના તમામ ભાઈઓને સંગાથી ઉમંગભેર ઉજવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેને સમાજના વડીલ આગેવાનો તેમજ નાના મોટા પરિવારોએ પણ આવા સુંદર આયોજનોને આવકાર્યા ગણાય છે. ધૂળેટીના સવારથી જ સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહી રંગોત્સવ ઉજવ્યો હતો અને ત્યારબાદ સૌ સાથે મળી સ્નેહ ભોજન પણ કરેલ હતો. સમાજના પરિવારજનોએ પણ સામાજિક એકતા વધુ મજબૂત બને અને દરેક પરિવાર એકબીજાની નજીક રહી ધાર્મિક તહેવાર ઉજવતા રહે એ સારી વાત ગણાવી સમાજના પ્રમુખ શ્રી જગદીશસિંહ જાડેજા તેમજ તેમની કારોબારી સમિતિને અભિનંદન પાઠવવામાં આવેલ હતા.